નમસ્કાર મિત્રો, સૌપ્રથમ તો બધાને હોળીની શુભકામનાઓ. હોળી છે તો બધાને હોળીની ખૂબ 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 શુભકામનાઓ. પણ હવે એક વાત એ કરવી છે, આજે હોળી છે તો કે હોલિકા છે હિરણ્યકશ્યપની બેન, બહુ બધી શક્તિ હતી એનામાં. અહંકાર તો ભરી ભરીને ભરેલો હોય હિરણ્યકશ્યપની બેન જો છે. પ્લસ એની પાસે શંકર ભગવાનનું દીધેલું બહુ સરસ વરદાન હતું કે એ જે એની પાસે ચૂંદડી અથવા તો જે સાડી હતી એ ઓઢીને બેસે તો એ અગ્નિ પણ એનું કશું ના બિગાડી શકે, કશું એટલે કશું નહીં. છતાં એ હોલિકા બળીને ભસ્મ કેમ થઈ ગઈ? યાર સવાલ તો થાય. આટલી તાકાત, આવું સરસ વરદાન અને આટલો અહંકાર, આટલી હિરણ્યકશ્યપ મોટા રાક્ષસની બેન, છતાં એ બળીને ભસ્મભૂત કેમ થઈ ગઈ? તો એનું કારણ એક જ છે મિત્રો, એને વાપરેલી ચાલાકી. એની પાસે જે જ્ઞાન હતું, એની પાસે જે શક્તિઓ હતી, એની પાસે જે વરદાન હતું, એને બહુ ચાલાકીપૂર્વક વાપર્યું પ્રહલાદની સામે. એના માટે થઈ અને એ આ બળીને ભસ્મભૂત થઈ ગઈ. ભલે આ જમાના પ્રમાણે ચાલાકી કરવી જરૂરી છે, તે સિવાય આ સમાજમાં રહી શકાય એમ પણ નથી. પણ ચાલાકી કરતાં પહેલાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે તમે ચાલાકી કોની સામે કરો છો. કારણ કે સામેવાળો વ્યક્તિ જો તમારી ચાલાકી સમજી જાય છે, તમારી ચાલાકીનો વ્યવસ્થિત જવાબ આપી દે છે, તો કાંઈ વાંધો નહીં, વાપરો ચાલાકી એની સામે, એમાં કશો વાંધો નથી. પણ જ્યારે સામેવાળું વ્યક્તિ ભગવાન ભરોસે બેઠું હોય, તમારી ચાલાકીનો કંઈ જવાબ ન આપતું હોય, હથિયાર હેઠા મૂકીને બેઠું હોય, તો એને કમજોર ના સમજવું. હોઈ શકે છે કે એના પક્ષમાં સાક્ષાત કૃષ્ણ હોઈ શકે, સાક્ષાત શિવ હોઈ શકે. એટલે ચાલાકી છે ને એ તમને ડૂબાડી પણ શકે છે. જો તમે સામેવાળી વ્યક્તિને ધ્યાનમાં રાખીને ન વાપરો ને, તો તમે જે વસ્તુમાં તમારું હુનર હોય ને એ જ વસ્તુમાં એ તમને ડૂબાડી દે છે. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે હોલિકા. તો હોળીના પર્વ ઉપરથી આપણે એ પણ શીખીએ કે આપણે ચાલાકી કોની સામે વાપરવી. મહેરબાની કરીને જો સામેવાળું વ્યક્તિ ભગવાન ભરોસે બેઠું હોય તો એની સામે ક્યારેય ચાલાકી ન વાપરતા. તમે જેમાં માહિર છો, જેના ઉપર તમને ગુરુર છે ને, એ વસ્તુમાં એ તમને ડૂબાડીને રહેશે, તમને બાળીને રહેશે. તો ચાલાકીનો તમે ઉપયોગ કરો, પણ ધ્યાનથી કરો. ધન્યવાદ. થેન્ક યુ.